हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું अपने આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર જે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 જેની શરૂઆત થઈ છે અને જેનું બીજું પેપર જે 12/2/2024 એટલે કે આજના રોજ સોમવારના રોજ લેવાનું હતું। તો આપણે આજના વિડીયોની અંદર જે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 નું જે 12/2/2024 ના રોજ જે શિફ્ટ 1 નું પેપર હતું તો કે તેની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે તમામ પ્રશ્નો આપણે આજના વિડીયોમાં જોઈશું। જે તમને જે હવે પછી પરીક્ષા છે તો કે તેની માટે તમારે કયા ટોપિક વાંચવા તે માહિતી જાણો એ તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો કે જે શિફ્ટ 1 હતી તો કે તેની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ગુજરાતની જે સૌથી એટલે કે જે 4 ઓપ્શન આપ્યા હોય નીચે તો તેમાંથી તમારે સૌથી ટૂંકી ગુજરાતની નદી હોય તો કે તે તમારે પસંદ કરવાની હતી। પછી બીજો પ્રશ્ન કે સિંધી લોકોનું નૃત્ય એ કયા નામે ઓળખાય છે તો કે સિંધી લોકોનું નૃત્ય તો કે તે ધમાલના નામે ઓળખાય છે। પછી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે આર્ય સમાજની સ્થાપના એટલે કે જે આર્ય સમાજ સ્થાપવામાં આવ્યો તો કે તેના સંદર્ભમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે મહાગુજરાત જનતા પરિષદ છે તો કે તેને લગતો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। સાથે જે ત્યારબાદનો પ્રશ્નની વાત કરીએ તો કે 1 માર્ચ 2001 ના રોજ એ બુધવાર હોય તો 15 એપ્રિલ 2001 ના રોજ એ કયો વાર એટલે તમારે અહીં જે વાર શોધવાનું જે રીઝનિંગના સવાલો છે તો કે રીઝનિંગ સવાલોમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એટલે કે તમારે કેલેન્ડરના જે જુદી જુદી રીતના જે પ્રશ્નો છે તેમાંથી તમારે આનો જવાબ ગોતવાનો હતો। અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન તો કે અર્વાચીન શબ્દની સંધિ તમારે છૂટી પાડવાની હતી એટલે કે છઠ્ઠો પ્રશ્ન એ હતો। પછી ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો કે સુરત શહેરનો ઉદ્યોગ એ કયા માટે જાણીતું છે તો કે સુરત શહેર એ હીરાના ઉદ્યોગ માટે જાણીતું છે। પછી ત્યારબાદ 8મા સવાલની વાત કરીએ તો કે ભારત સરકારના કાયદાકીય સલાહકાર તરીકે કોણ હોય છે તો કે ભારત સરકારનું જે હોય તો કે તેમના કાયદાકીય સલાહકાર તરીકે એ એટર્ની જનરલ હોય છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાનો વહીવટ એ સરકારનું કયું સ્તર કરે છે તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય તો કે જે સરકારની અંદર હોય તો કે તે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા હોય તો કે તેનો વહીવટ એ તેમના દ્વારા થાય છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે 2023 સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના એ કોને લાભ મળે છે એટલે કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના 2023 ની અંદર જે શરૂઆત કરવામાં આવી છે તો કે તેનો લાભ એ કોને મળે છે। ત્યારબાદનો પ્રશ્ન હતો કે 2011 ની વસ્તી ગણતરી મુજબ એ ગુજરાતની વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો તો કે 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો વૃદ્ધિ દર એટલે કે વસ્તી વૃદ્ધિ દર એ 19.31 છે। અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે મનુષ્યમાં એ કેટલા રંગસૂત્રો હોય છે તો કે મનુષ્યની અંદર કુલ 46 રંગસૂત્રો હોય પરંતુ જો તમને જોડી પૂછે તો કે તે 23 જોડ હોય છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા એ કયા જિલ્લાની અંદર આવેલ છે તો કે સૌથી વધુ વસ્તી ગીચતા એ સુરત જિલ્લાની અંદર આવેલ છે। જ્યારે જો તમને પૂછે કે સૌથી ઓછી વસ્તી ગીચતા તો કે તે કચ્છ જિલ્લાની અંદર આવેલ છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે વાતાવરણમાં તમામ ઘટનાઓનો અનુભવ એ કયા આવરણની અંદર થાય છે તો કે વાતાવરણની અંદર જે પણ ઘટનાઓ બને છે તો કે તેનો અનુભવ એ શોભા આવરણ આવેલું છે તો કે તેની અંદર તે તમામ ઘટનાઓનો અનુભવ થઈ શકે છે। બીજા એક પણ વાતાવરણ આવરણની અંદર તેનો અનુભવ થતો નથી। અને ત્યારબાદનો પ્રશ્નની વાત કરીએ કે NSC એટલે કે નેશનલ સાયન્સ કોંગ્રેસ 2023 નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો કે નેશનલ સાયન્સ કોંગ્રેસ 2023 નું આયોજન એ નાગપુર ખાતે કરવામાં આવ્યું અને 2023 ની જે આ અધિવેશન યોજાણું તો કે એ 108મા નંબરનું અધિવેશન હતું। ત્યારબાદ 16મો પ્રશ્ન તો કે ખાવાના સોડા એટલે કે જે ખાવાના સોડા ખાવાથી એ કયો વાયુ ઉત્પન્ન થાય તે પ્રકારનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એટલે કે આગળના પેપરની અંદર તમને જે ખાવાના સોડા છે તો કે તેનું રાસાયણિક સૂત્ર પણ પૂછાઈ શકે છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે બંધારણમાં સુધારો કરવા માટે એ કઈ બહુમતી જરૂરી છે તો કે બંધારણની અંદર જો તમારે સુધારો કરવો હોય તો તેને માટે એ તમારે વિશેષ બહુમતીની જરૂર છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે મોસમી વરસાદ દ્વારા બનેલ એ સોલ્ટ માર્ચ એ કયું છે તે રિલેટેડ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદનો પ્રશ્ન તો કે ગાંધીજી સાથે એ સરદાર કઈ ચળવળમાં ભૂમિકા ભજવી હતી તો કે ગાંધીજી સાથે એ સરદાર વલ્લભભાઈ પટેલે એ જે ખેડા સત્યાગ્રહ હતો તો કે તેની અંદર એ ભૂમિકા ભજવી હતી। ત્યારબાદનો તમને એક સરેરાશના એક દાખલો પૂછવામાં આવ્યો અને જે 8/2 એટલે કે જે 8 તારીખે જે પેપર લેવાનું તેની અંદર પણ સરેરાશના 2 દાખલા હતા માટે તમારે જે ગણિતના ટોપિક હોય તો કે તેની અંદર તમારે સરેરાશ હોય તો કે તે સૌથી પહેલા પૈકી કરી લેવી। ત્યારબાદનો પ્રશ્ન તો કે ભારતમાં એ કેટલા રાજ્યો આવેલા છે તો કે ભારતના અંદર કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ આ રીતે આવેલા છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે IUCN નું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે IUCN
નું મુખ્ય મથક એ જીનીવા ખાતે આવેલું છે અને જે જૂનું પેપર 8 તારીખે પેપર લેવાનું તો કે તેની અંદર તમને IUCN નું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું હતું અને ત્યારબાદનો પ્રશ્ન તો કે 25 ફેબ્રુઆરી 2004 ના રોજ એ કયો વાર હતો એટલે કે તમને અહીં કેલેન્ડરથી આ દાખલો પૂછવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે ભિલોડા એ તાલુકો એ કયા જિલ્લાની અંદર આવેલો છે તો કે ભિલોડા તાલુકો એ તમને એટલે કે જે ભિલોડા તાલુકો છે તો કે તે કયા જિલ્લાની અંદર આવેલો છે તો કે ભિલોડા તાલુકો એ જે અરવલ્લી જિલ્લો છે તો કે તેની અંદર આવેલો છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે અહીં તમને શ્રેણી પૂછવામાં આવ્યું છે એટલે કે AZ પછી BY CY DW તો ખાલી જગ્યા હોય તો કે શું બને તો કે ત્યાં જવાબ EW જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન તો એટલે કે જો આપણે ગણિતની વાત કરીએ તો કે ગણિતના આ જે શિફ્ટ 1 છે તો કે તેની અંદર 1 ટકાવારીનો ચેપ્ટર દાખલો આવ્યો, પછી ગુણોત્તર અને પ્રમાણનો એક દાખલો, પછી નફોખોટનો, પછી જે શ્રેણી સમાંતર શ્રેણી છે તો કે તેના રિલેટેડ એક દાખલો આવ્યો એટલે કે જે જુદી જુદી રીતના દાખલા પૂછવામાં આવે છે. ત્યારબાદ એટલે કે જે 8 તારીખે પેપર લેવાનું તો કે તેની અંદર પણ NCTની સ્થાપના પૂછવામાં આવી હતી અને તેની કલમો પણ પૂછવામાં આવી હતી, સાથે સાથે સભ્યો અને ઝોન વગેરે પૂછવામાં આવ્યા હતા. તો આની અંદર આ જેમને શિફ્ટ 1 ની અંદર પાછું તમને NCTની જે સ્થાપના પૂછવામાં આવી છે એટલે કે NCTની સ્થાપના એ 18 ઓક્ટોબર 2010 ની અંદર કરવામાં આવી હતી. તો આપણે એટલે કે જે તમારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા હોય તો કે તેની માટે એ NCT પછી IUCN એ ખૂબ જ IMP ટોપિક બની જશે. માટે તે બે રિલેટેડ તમારે કોઈ પણ માહિતી હોય તે તમારે તમામ માહિતી મેળવેલી હોય જેથી તેના રિલેટેડ કોઈ પણ સવાલ પૂછાય તો તે તમને સહેલાઈથી આવી શકે. આજના વિડીયોની અંદર આપણે જે ફોરેસ્ટ ગાર્ડનું પેપર 2024 જે 12/2/2024 ના રોજ શિફ્ટ 1 ની અંદર લેવાનું તો કે તેના જે સ્મૃતિ આધારિત જે પ્રશ્નો હતા તે જોયા જે તમને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે. અને જો તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવાના હોય તો તમે જે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા જે જૂના પેપર લેવાના તે પણ જોઈ શકો છો, જેની અંદર 2013નું પેપર, પછી 2016નું પેપર અને 2022નું પેપર આ પેપર પણ જોઈ શકો છો જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને સાથે સાથે જો ફોરેસ્ટ ગાર્ડની અંદર જે ઔષધીય વનસ્પતિમાંથી સવાલ પૂછાય તો તેના રિલેટેડ પણ આપણે એક વિડીયો બનાવીને મૂક્યો છે તો તમે તે પણ જોઈ શકો જે તમને આ કઈ મહત્વની વનસ્પતિ છે તેનો મહત્વના તમામ સવાલો આપણે આ વિડીયોની અંદર એટલે કે જે વનસ્પતિ ઔષધીય વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા માટેનો માત્ર એક જ લેક્ચર છે તો કે તેની અંદર તમામ સવાલો તેની અંદર આપી દેવામાં આવે છે. અને સાથે સાથે જો તમે જે કરંટ અફેર એટલે કે જે ફોરેસ્ટ ગાર્ડની અંદર જે કરંટ અફેર ટોપિક છે તો કે જેની અંદર ગુજરાતનું બજેટ, પછી એટલે કે જે ગુજરાતનું બજેટ, પછી જે ભારત રત્ન 2024 ની અંદર જે 5 વ્યક્તિને આપવામાં આવે તે 5 વ્યક્તિ, પછી પદ્મ પુરસ્કાર 2024, પછી ફિલ્મફેર એવોર્ડ 2024 જેનું આયોજન ગુજરાતની અંદર કરવામાં આવ્યું. આવા જે કરંટ અફેરના મહત્વના ટોપિક છે ની એક અલગ પ્લેલિસ્ટ છે તો એટલે કે જે પ્લેલિસ્ટ છે તો કે તેની અંદરથી પણ આ જે તમામ ટોપિક એ જોઈ શકો છો જે તમને આવનારી પરીક્ષા છે હવે પછી જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાની છે તો કે તેની માટે ઉપયોગી બનશે.